ઉત્તરાયણના પર્વમાં મિત્રો સાથે પરિવાર સાથે તમામ વ્યક્તિઓ છત પર જોવા મળતા હોય છે અને એટલા માટે જે એક ધમાલ છે તે ધમાલ જોવા મળી રહી છે કે મોટી સંખ્યામાં એક જ છત પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા છે અને ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। કેટલાક લોકો સાથે વાત કરીશું ઉત્તરાયણની મજા અમદાવાદમાં કેવી। ભાઈ કેનેડાથી સ્પેશિયલ આવવું પડે એવી ઉત્તરાયણ, એમાં બી પોળની ઉત્તરાયણ એટલે બેસ્ટ ઉત્તરાયણ। હા, દર વર્ષે સ્પેશિયલ ઉત્તરાયણ માટે હા, ઉત્તરાયણ કરીને પછી પાછું, પણ ઉત્તરાયણ કર્યા વગર ના જવાય ઇન્ડિયાથી। તમે કેટલી ઉત્તરાયણમાં કયા પ્રકારની મજા માણતા હો? અમે દર વર્ષે આવીએ છીએ ઉત્તરાયણ કરવા માટે પોળમાં જ। અને જમવાનું ને એ બધું પોળ અહીંયા જમીએ છીએ, બહારથી ઓર્ડર કરી દઈએ છીએ। મહિલાઓને વધારે ચિંતા રહે કારણ કે ઊંધિયું જલેબી બનાવવાનું હોય, કેટલી તકલીફ પડે કે ઉત્તરાયણની મજા? ઉત્તરાયણમાં નહીં રાંધવાનું, બધાનું ભેગું જ હોય છે, રસોડું ભેગું જ। તમે કઈ રીતે ઉત્તરાયણની મજા માણતા હોય છો, પરિવાર સાથે કે મિત્રો સાથે? પરિવાર સાથે, અને આટલા વર્ષોથી અમે સિટીમાં આવીએ છીએ અને અમદાવાદમાં સૌથી સારામાં સારી ઉત્તરાયણ થતી હોય તો દરિયાપુરમાં, અને એ બેસ્ટ ઉત્તરાયણ છે। અને 2 દિવસ તો રસોઈમાં પણ રજા હોય છે કે સવારથી માંડીને ચા નાસ્તાથી માંડીને જમવાનું, રાતનું ડિનર બધું જ અહીંયા અમે 2 દિવસ એન્જોય કરીએ છીએ છોકરાઓ સાથે। જે રીતે ઉત્તરાયણમાં છોકરાઓ યંગસ્ટર્સ એમના માટે વિશેષ આનંદનો ઉત્સવ ગણાતો હોય છે, તમે કઈ રીતે આયોજન કરો? મારે તો બધા કિન્ને બંધા કરે છે, ફિરકી પકડાય કરે છે, કિન્ને બાંધવાનો કંટાળો આવી ગયો છે। તમે કઈ રીતે કિન્ના બાંધવી ગમે ના ગમે કે પતંગ ચગાવી? પહેલી તો ઉત્તરાયણનો ઉત્સાહ એટલો હોય, જો જીવનમાં એકવાર ઉત્તરાયણની ખરી મજા માણવી હોય અને પોળમાં આવવાનો લાવો મળે તો પોળમાં તમારે અવશ્ય એકવાર આવવાનો લાભ લેવો જોઈએ। જો તમને લાવો મળે તો અહીંયા સવારમાં અમારી સવારે જ ઉત્તરાયણ ધાબા ઉપરથી ચાલુ થાય અને એટલો જુસ્સો હોય કે અહીંયા અમારે ખાલી પબ્લિક જુઓ, ઊભું રહેવાની જગ્યા નહીં હોતી છેલ્લે। ઉત્તરાયણમાં એવું કહેવાતું હોય છે કે પોળના ધાબા ભાડે આપતા હોય છે અને એટલો ક્રેઝ પોળની ઉત્તરાયણનો છે, તમને કયા પ્રકારનો ક્રેઝ છે, ક્યાંથી આવ્યો? હું સ્પેશિયલ મહેસાણાથી ઉત્તરાયણ કરવા આવ્યો છું અને છેલ્લા લગભગ 25 વર્ષથી આ જ ધાબા ઉપર આવું છું। અહીંયા જેવી ઉત્તરાયણ લગભગ બીજે ક્યાંય જોવા નહીં મળે। 100% તમારે ઉત્તરાયણ કરવી હોય તો સિટીમાં, એ બી દરિયાપુર યા ખાડિયામાં તમારે આવવું જ પડશે, બીજો તમારી જોડે કોઈ ઓપ્શન નહીં જો ઉત્તરાયણની મજા કરવી હોય। દ્રશ્યો બતાવીશું કે જે રીતે પોળની ઉત્તરાયણ છે, મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી બપોર હોય કે પછી સાંજ હોય આ જ પ્રકારે છત પર લોકોની ભીડ જોવા મળતી હોય છે અને લોકો વહેલી સવારથી મોડી રાત સુધી ઉત્તરાયણનો પર્વ ઉજવતા હોય છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।